ધૂળેટીના પર્વ પર લોકો રંગોથી ઉજવણી કરતા હોય છે, પરંતુ ગુજરાતમાં એક એવું સ્થળ છે જ્યાં ધૂળેટી પર્વની રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા મારીને ઉજવણી કરાય છે. હા ભાઈ હા, તમે બરોબર જ સાંભળ્યું છે કે રંગોથી નહીં પણ જૂતા અને શાકભાજીથી ધૂળેટી ઉજવાય છે. મહેસાણાના વિસનગરમાં ધૂળેટીના પર્વે 200 કરતાં પણ વધુ વર્ષથી અનોખી ખાસડા યુદ્ધની પરંપરા ઉજવાઈ રહી છે. વિસનગરના મંડી બજાર વિસ્તારમાં આ ખાસ ઉજવણી થાય છે. વર્ષો પહેલાં લોકો એકબીજા પર જૂના પગરખા એટલે કે ખાસડા ફેંકીને આ યુદ્ધ રમતા હતા. સમય બદલાતા હવે ખાસડાની જગ્યાએ બટાકા, ડુંગળી, ટામેટાં અને રીંગણ જેવા શાકભાજી ફેંકવામાં આવે છે. બંને જૂથોએ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ રચાય છે. ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા માટે ઘર્ષણ અને હર્ષોલ્લાસ જોવા મળે છે. વિજેતા જૂથ સમગ્ર વિસ્તારમાં ફરી ખજૂર એકત્ર કરી લોકોમાં વહેંચે છે. લોકો હોંશે હોંશે ખાસડા અને શાકભાજીનો માર ખાય છે, કારણ કે એવી માન્યતા છે કે જે વ્યક્તિને આ યુદ્ધ દરમિયાન ખાસડું કે શાકભાજી વાગે છે તેનું આખું વર્ષ ઘણું સારું જાય છે. મૂળ મહારાષ્ટ્રમાંથી શરૂ થયેલી આ પરંપરા આજે પણ વિસનગરમાં યથાવત છે.